ના તો ભાજપનો કાર્યકર, ના તો ભાજપના નેતા અને ના તો ભાજપના ધારાસભ્ય એક પણ દાહોદમાં આજે ઘટના બની તે દીકરીની વહારે આવ્યા છે. ના તો તેમના ઘરે ગયા છે, ના તો તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગુનાઓની આ દુનિયામાં આજે વાત કરીશું દાહોદની એવી ઘટના વિશે, જેમાં પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની દુષ્કર્મનો ભોગ બની હતી અને અંતે મોતે ભેટી હતી. જો કે પોલીસ તપાસ કરી રહી છે અને ન્યાય મળશે તેવી અનેક વાતો તો થઈ રહી છે, પણ હવે અંતે થશે શું તે જોવાનું છે અને તેના પર સૌ કોઈની નજર પણ છે. આદિવાસી સમાજ તો કહે છે કે ફાંસી આપી દો આ નરાધમને. ત્યારે સમગ્ર ઘટનામાં હવે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને આની તપાસ કેટલે પહોંચી છે તે બધું જાણીશું આજના ક્રાઇમ એપિસોડમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બાળકીની લાશ દાહોદની એક શાળામાંથી મળી હતી અને લાશ મળતા પોલીસ કામગીરી શરૂ કરાઈ હતી અને તેમાં અનેક મોટા ખુલાસા થયા હતા અને ખબર પડી કે શાળાનો આચાર્ય પોતે જ છે જેણે આ દુષ્કર્મ કર્યું હતું અને બાળકીને મારી નાખી હતી અને લાશને પોતાની જ ગાડીમાં છુપાડી દીધી હતી. હદ પાર તો ત્યારે થઈ જ્યારે ખબર પડી કે આ નરાધમ ભાજપ સાથે જોડાયેલો છે ને RSS સાથે પણ જોડાયેલો છે અને આ ઘટનામાં અનેક વળાંક આવતા ગયા અને અનેક મોટા ખુલાસા થતા ગયા અને આજે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એટલે કે ઘટનાને બીજી વખત બારીકીથી સમજવા માટે આ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ અનેક મોટા ખુલાસા થયા છે. પરંતુ ધારાસભ્ય ભાજપના કે ભાજપના કોઈ પણ નેતા કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા આ દીકરીની વહારે આવ્યા નથી. ત્યારે આ ઘટનાના પડઘા તો સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે પડી રહ્યા છે અને લોકો ધીરે ધીરે આંદોલન પણ કરી રહ્યા છે અને અમુક નેતાઓ હવે દાહોદની તે દીકરીના ઘરની મુલાકાત રહી રહ્યા છે અને નથી કરી રહ્યા દીકરીના ઘરની મુલાકાત તે છે ભાજપના નેતાઓ. ત્યારે કોંગ્રેસના નેતા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત રીતે જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી, મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી રહ્યા. આટલી નાની દીકરીને આની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે, હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય, પિશાચ કહી શકાય. અને આ પિશાચ એ RSS થી બિલોંગ કરે, વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે. અમે તો વિચારધારાથી વિમુખ છે, પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી, તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રચાર પ્રસાર કરો છો, તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, શિક્ષણ મંત્રી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર ડિંડોર, શાળામાં, સરકારી શાળામાં ઘટના થઈ છે, શાળાના આચાર્ય દ્વારા થઈ છે, છતાંય તમે મૌન છો. હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી, નવાઈની વાત કહેવાય. અહીંયાના વજુભાઈ ખાબડ જે પંચાયતના મંત્રી છે, આ તાલુકો એમનો છે, છતાં પણ ક્યાંક આવી નથી શક્યા, તો આ પણ નવાઈની વાત કહેવાય. કદાચ તમારે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાંથી ફુરસદ નહીં મળી હોય, પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવવાની જરૂર નથી. તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો કે મહિલાઓ વિરુદ્ધનો એક પણ અત્યાચાર કે અન્યાય થશે જવાબદાર નથી. સંભાળવા માટે સક્ષમ છીએ. એમને સજા તમે ન આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો, એટલે અમે એને શું કરવું, ગોળીએ દેવા, હત્યા કરવી, પછી અમારું જે કરવું હોય કરો. પણ હવે બહુ થઈ ગયું. 6 વર્ષની દીકરી અને તોય હજી તમારા કોઈના રૂવાડા ઉભા નથી થતા. માનનીય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા એકમાત્ર મહિલા મંત્રી, એમાં બાળ પણ લાગે, કલ્યાણ પણ લાગે, મહિલા પણ લાગે, આ બધા જ શબ્દો એકબીજાથી ક્યાંક સંદેશ જ જુદો દઈ રહ્યો છે. તમે આ દીકરી છે, મહિલા છે, બાળકી છે, છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા, તમે મળવા નથી આવી શકતા. એટલે તમે શેના માટે વ્યસ્ત છો બધા? અમને એ તો જણાવો. 156 સીટની સરકાર આવી, તમારા વિરોધ પક્ષમાં હવે કોઈ ચિંતા નથી રહી, તોય તમને ટાઈમ નથી મળતું, તો ફક્ત મેળાવડા જ કરવા છો. તો અમને છુટ્ટી આપી દો. આ પરિવારને ક્યાંય પણ અન્યાય ને અત્યાચાર સહન નહીં કરવો પડે એની બાહેધરી આપીને નીકળી છું. જ્યાં સુધી આરોપીને ફાંસી તમે દાખલારૂપ સજા ન કરો ત્યાં સુધી આના માટે લડતા રહીશું. ને આવા એક પણ કિસ્સા બનાવો હવે પછી બનવાના થાય તો સંપૂર્ણ જવાબદારી આ બધી જ તમામ મહિલા ધારાસભ્યો, મહિલા સંસદ સભ્યો જે અત્યારે મૌન બેઠી છે, જોઈ રહી છે કે ઓહો બહેનો હેરાન થાય છે, કોઈ વાંધો નહીં, અમારી ભક્તિ ક્યાં કરવાની છે, અમારી ટિકિટ ક્યાંથી આવે છે, અમારું ખાતું ક્યાંથી આવે છે. તમે ફક્ત એની જો ભક્તિ કરતા હોય તો અમને અમારા હાલ ઉપર છોડી જ દેવાના હોય તો અમને છુટ્ટી આપી દો. ધન્યવાદ. હવે સવાલ એ થાય છે કે શું ગુજરાતની દીકરીઓ સુરક્ષિત છે ખરા?
કારણ કે હવે તો હદ થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસમાં એક બાદ એક દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ને હવે લાગી રહ્યું છે કે ગુજરાત પણ યુપી અને એમપીની જેમ જ બની રહ્યું છે. ક્યારે અટકશે આ બધું તેનો જવાબ તો પોતે સરકાર પાસે જ નથી. હવે બાકી શું રહ્યું છે જોવાનું, તેવા પણ અનેક સવાલો લોકોને ઊભા થાય છે. ભાજપ કહી રહ્યું છે કે તે ન્યાય અપાવશે, પરંતુ દીકરીની વહારે તો આવો. એક પણ ધારાસભ્ય, એક પણ નેતા કે એક પણ કાર્યકર આ દાહોદના દીકરીના ઘરે તો ગયું નથી, ત્યારે તમે ન્યાય શું અપાવવાના? દાહોદની આ ઘટનાને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી હતી, ત્યારે આ ઘટનામાં બાળકી ક્યાંથી બેસી હતી, તેની સાથે કઈ જગ્યાએ દુષ્કર્મ થયું હતું, તેને ક્યાં રાખી હતી, તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને વધુ પોલીસ તપાસ પણ કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં દિવસે ને દિવસે અનેક મોટા ખુલાસા થયા છે ને નવા વળાંક પણ સામે આવ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં કયો વળાંક આવે છે ને કઈ કાર્યવાહી કરવામાં આવે છે તે તો હવે સમય જ બતાવશે. પરંતુ વાત એ જ છે કે કોંગ્રેસના નેતાઓ પણ દીકરીની વહારે આવે છે, પરંતુ નથી આવતું તો આ ભાજપ સરકારના નેતાઓ, ભાજપ સરકારના કાર્યકર્તાઓ હવે તો જાગો. જો કે આ ઘટનાને લઈને દાહોદ વિસ્તારનો આદિવાસી સમાજ પણ મેદાને આવ્યો છે અને તે હત્યારા આચાર્યને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ન્યાય અપાવો. ત્યારે આદિવાસી સમાજ શું કહી રહ્યો છે તે પણ સાંભળીએ. નાની બાળકી જે પહેલા ધોરણમાં 6 વર્ષની બાળકી જોડે જે ત્યાંના આચાર્યએ ગાડીમાં બેસાડીને હડપલા કરી અને તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ થતા આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે. એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે. એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એના સંદર્ભમાં આજે આદિવાસી પરિવાર સમર્થિત ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ યુવા મોરચાના બેનર તળે તમામ સમાજને આહવાન કરીને આજે અમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધીને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં જે પણ કંઈ તાત્કાલિક એના બાબતમાં જે પોસ્કોથી માટે તમામ જે કલમો છે એ કલમો લાગુ પડે ને એના સામે ફાંસીની સજા છે એના સંદર્ભમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે. તો અમારા સમાજના તમામ સમાજના અને યુવાઓ વડીલોની એક માંગ છે કે એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે, નહીંતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપે છે. જે સિંગવડ તાલુકાની અંદર નાની બાળકીને જે નરાધમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ અને જો સજા ના થાય તો અમારો આદિવાસી સમાજ, અન્ય સમાજ, ઓબીસી સમાજ બધા જ સમાજના લોકો સાથે થઈ અને અમે રસ્તા રોકો, દાહોદ જિલ્લાના ટોટલ રસ્તા બંધ કરીશું. એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની સાથ સહકાર પણ આપશે. જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને પણ છોડીશું નહીં. અને આ દાહોદ જિલ્લાની એકદમ કંપારી પડે એવી ઘટના છે. જો આ ઘટના પર ન્યાય ન મળે, નાની દીકરીને ન્યાય ન મળે, આ એક વિદ્યાર્થીની સાથે થયેલી ઘટના છે. આવનાર સમયની અંદર અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવી ઘટના બની શકે છે. એટલે તમામ તંત્ર, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પણ અમે જાણ કરીએ છીએ કે આવી ઘટના બીજી વાર ન બનવી જોઈએ. અને દાહોદ જિલ્લામાં તો ન જ, કારણ કે અહીં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે, જેની અંદર આદિવાસીની શાન, આદિવાસી ભારતનો મૂળ માલિક છે. એટલે આદિવાસી વિસ્તારની અંદર આવી ઘટના બનવી એ કંપારીજનક ઘટના. આવનાર સમયની અંદર આદિવાસી સમાજ આનો શું જવાબ આપશે? સજા તો આને થવી જ જોઈએ. એ આચાર્ય એક સંઘી છે, આરએસએસ વિચારધારા ધરાવતો વ્યક્તિ જો આવું કરતો હોય તો વિચારી લેવાનું કે એક સંઘી વિચારધારા ધરાવતો વ્યક્તિ એ કેટલા વિસ્તારોની અંદર આવા વિચારો એને ફેલાવ્યા છે. લોકો દીકરીના પરિવારને સાંત્વના આપી રહ્યા છે, દીકરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર શું કરે છે? ભાનુબેન બાબરિયા જે બાળ વિકાસ અને મહિલાઓના મંત્રી છે તે પણ આ દીકરીની વહારે આવ્યા નથી કે તેમને પણ પોતાની એક પણ પ્રતિક્રિયા પણ સામે નથી આવી. આજે કુબેર ડિંડો શિક્ષણ મંત્રીની એક પ્રતિક્રિયા સામે આવી હતી ને તેમાં તેમણે જણાવ્યું કે હા, અમે ન્યાય આપીશું, અમારાથી થતા દરેક કામ કરીશું. અરે કંઈક તો વિચારો. દિન દહાડે કોઈ દીકરી સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે ને તેવામાં તમે ઊંઘી રહ્યા છો ને તમે કહી રહ્યા છો કે હા, અમે ન્યાય અપાવીશું. એક પણ ભાજપનો નેતા હજી એ દાહોદમાં દીકરી સાથે દુષ્કર્મ થયું છે તેના ઘરે ગયો નથી. નેતા તો શું, ધારાસભ્ય પણ નથી ગયા ને કોઈ કાર્યકર પણ નથી ગયા. કોંગ્રેસના અનેક આગેવાનો આજે જ જેની ઠુમ્મર પણ આજે તે દાહોદની મુલાકાતે ગયા હતા, પરંતુ નથી ગયા ભાજપના કોઈ પણ નેતાઓ. તેમની તો પોતાની સત્તા છે, તેમની પોતાની સત્તામાં આવું થયું છે, ત્યારે હવે માતા પિતાને તો ન્યાય અપાવો. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.